पर्वत पाटिया पासेना कबूतर सर्कल केशवनगर 4 रस्ता पासे महिला कोन्स्टेबले मळेला 1,60,000 રૂપિયા रोकड़ सहित एटीएम साथेना पर्सने मूळ मालिकना युवाने शोधी महिला कोन्स्टेबले परत करी खरेखर प्रजा सेवाનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। पर्वत पाटिया विस्तारमां आवेला कबूतर सर्कल केशवनगर 4 रस्ता पर રીટાબેન જીતુભાઈ નામના મહિલા કોન્સ્ટેબલ બકલ નંબર જેનો 2652 છે તે ફરજ બજાવી રહ્યા હતા। એ દરમિયાન તેમણે એક પર્સ રસ્તા પર પડેલું નજરે પડ્યું હતું, જેથી પર્સ લઈને ખોલતા તેમાં રોકડની સાથે કાર્ડ એટીએમ મળી આવ્યા હતા। પર્સમાં મંદાની મયુર વિઠ્ઠલભાઈ નામના યુવકનું ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની કોપી પણ મળી આવી હતી, જેથી પર્સમાં રહેલા એટીએમ સહિતના દસ્તાવેજોની ગંભીરતા સમજીને રીટાબેને સૌપ્રથમ તેમના હાલ કજીનો સંપર્ક કરીને યુવકના ઘરના એડ્રેસ પણ મોકલ્યો હતો। જો કે એક ડોક્યુમેન્ટમાં માતાવાડીનું એડ્રેસ હતું, ત્યારે બીજામાં લંબે હનુમાન રોડ એડ્રેસ હતું, એટલે યુવકનું ઘર શોધવામાં કલાક જેવો સમય નીકળી જવા પામ્યો હતો। અંતે યુવકના પિતા વિઠ્ઠલભાઈનો સંપર્ક થતાં તેમણે તેના દીકરાને મોકલ્યો હતો। મૂળ સાબરકાંઠાના ઈડરના વતની રીટાબેન જીતુભાઈ વર્ષ 2016થી પોલીસ બેડામાં સેવા આપી રહ્યા છે। સુરતમાં સૌપ્રથમ પૂણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યા બાદ છેલ્લા 18 મહિનાથી રીટાબેન રિજિયન 1માં કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યા છે। રીટાબેને વધુમાં જણાવ્યું હતું કે પર્સ મળ્યું ત્યારે પર્સમાં ઘણા બધા એટીએમ કાર્ડ હતા। યુવક અને તેના પરિવારના સભ્યોના અલગ અલગ કાર્ડ હતા, એટલે સમય બગડ્યા વગર પર્સ પરત કરીને મેં મારી જવાબદારી પૂર્ણ કરી હતી। પર્સને પરત મેળવનાર મંદાની મયુરે જણાવ્યું હતું કે પર્સ ગુમ થયાની જાણ થતાં જ મને હાલ તો પરસેવો વળી જવા પામ્યો હતો। હવે શું કરીશ તેની ચિંતા હતી। રીટા મેડમ અને પોલીસનો હું ખૂબ ખૂબ આભારી છું કે મને તાત્કાલિક તેમને પર્સ પરત કર્યું। આ કાર્ડ બ્લોક કરાવતા મને નાકે દમ આવી જાત અને ફરી શરૂ કરવા માટે મારે ઘણું હેરાન થવું પડ્યું તેવું તેમ જણાવ્યું છે। આખરે યુવકનો સંપર્ક થતાં તેને ડોક્યુમેન્ટની ખરાઈ કરીને પર્સ પરત કર્યું હતું, જેથી યુવકે મહિલા કોન્સ્ટેબલ સાથે સમગ્ર પોલીસ તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો છે। અઝર કુરેશી, રિટર્ન ફેર ન્યૂઝ।